તો કચ્છમાં આગાહી વચ્ચે વરસાદી ઝાપટા જોવા મળ્યા। વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટા થયા। 2 દિવસથી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। કમોસમી વરસાદને કારણે પાકને નુકસાનની ભીતિ। અંજાર અને ગાંધીધામ તાલુકાના કેટલાક ગામોમાં માવઠું જોવા મળ્યું। તો મુદ્રા તાલુકામાં ભદ્રેશ્વર, સમાધોદા, જરપરામાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો। વધુ વિગતો સાથે અલ્પેશ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અલ્પેશ, કેવી સ્થિતિ? જી, વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી તેને લઈને કચ્છના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે। કચ્છના મુન્દ્રા, ગાંધીધામ અને અંજાર તાલુકામાં ઝાપટું પડ્યું છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ હજુ પણ આવતીકાલ સુધી વરસાદ પડે તે પ્રકારની શક્યતા છે, પરંતુ જે રીતે કમોસમી વરસાદ પડ્યું છે તેના કારણે હાલ ખેડૂતોનો જીવ તાળવે ચોટ્યો છે અને ખાસ કરીને કચ્છમાં કેરીના પાકને મોટું નુકસાન થવાની શક્યતા હાલ જોવાઈ રહી છે। જી અલ્પેશ, જોડાઈ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર।